ઘરનું સ્વપ્ન પૂર્ણ ન થતાં વિરોધ પ્રદર્શન. એફોર્ડેબલ હાઉસિંગની કચેરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ભૂટ્ટાના ઘર બનાવી ધરણા કરતા સ્થાનિકો. ગોરવામાં 4 મહિના અગાઉ પાલિકાએ દબાણ રૂપી મકાન તોડ્યા. 250 પરિવારજનો રાતોરાત રોડ પર આવી ગયા. સરકારી આવાસ માટે 5,000 ડિપોઝિટ ભરી છે. વડોદરામાં સરકારી આવાસનો ખાલી હોવા છતાં લાભાર્થીઓને મળતા નથી. સ્થાનિકોએ જણાવ્યું હતું, નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. આજે અમે રાવપુરા સ્કૂલ નંબર 1માં આવ્યા હતા. 4 મહિના પહેલાં ગોરવા દશામા ચોકડી પાસે જે મકાનો 250 મકાનો તોડેલા કોર્પોરેશને અને એમની પાસેથી પૈસા ઉઘરાવેલા, એ બધા લોકો પાસે પાવતી છે અને એ લોકોને મકાન હાલતા નહોતા. તો કોર્પોરેશને કંઈ લોલીપોપ આપીને એવું કીધું કે કલાલીમાં વિસ્તારમાં આવેલું ગુલાબી ઉડા છે ત્યાં તમને મકાન ફાળવામાં આવ્યા છે. તો બધી સંખ્યામાં લોકો ત્યાં ગયા. ત્યાં જઈને એ લોકોએ જોયું તો ત્યાં પણ મકાન ખરાબ પરિસ્થિતિમાં છે. તો એ લોકોએ પાછો સ્કૂલ નંબર 1માં આવીને સાહેબને જઈને મળ્યા અને તો સાહેબે એવું આશ્વાસન આપ્યું કે ભાઈ આવતા મંગળવાર સુધી તમારે બધાને ડ્રો કરીને મકાનો મળી જશે. બસ અમે કોર્પોરેશનનો અને તમામ અધિકારીઓનો વિરોધ કર્યો. ભૂટ્ટાના મકાનો બનાવીને અમે લઈને આવેલા અને એ રૂપે કોર્પોરેશનને બધાનો અમે વિરોધ કરેલો. તો પછી સાહેબે આશ્વાસન આપ્યું કે ભાઈ અઠવાડિયામાં તમને બધાને મકાન મળી જશે અને પછી અમે ત્યાંથી સ્વૈચ્છિક રીતે અલગ થઈ ગયા. એમ કહે કે તમને મકાન હાલશું અમે 5,000 રૂપિયા ભરી જાઓ, થાય ફોર્મ ભરીને 5,000 રૂપિયા ભરી જાઓ, એટલું કીધેલું છે અમને. હા, 6 મહિનાથી વાત, 12 મહિના થઈ ગયા. 12 મહિનાથી વાત હાલતી પણ પાછા વચમાં આવ્યા હતા, અમને કશું આવેલું નથી. હા, જો 5,000 રૂપિયા ભરી દીધા અમે. જો આ ઓફિસે અમને ભર્યા બધું એ, પણ અમને કશું કાંઈ સહાયતા મળી નથી. આવાસમાં મકાન આપવાની વાત હતી પણ હજી કાંઈ કશું કાંઈ રિઝલ્ટ આવ્યું નથી. એનું કાંઈ દેતા નથી અમને. અને એમના ખુલ્લે આમ પીડ્યા અમે છોકરા સિયાલીને એમના પીડ્યા. હવે તો તોડી નાખે બધું. હવે કોર્પોરેશનવાળા તોડી નાખે, કોઈ બાંધવાનું નહીં, કશું નહીં. એમને કેમ રહેવું ખુલ્લું? રમેશભાઈ.